ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મત ગણતરી ચાલી રહી છે। હાલમાં ભાજપ મેન્ડેટવાળા ઉમેદવાર પાછળ છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું પલડું ભારે દેખાઈ રહ્યું છે। વિરોધી જૂથના સભ્યો પ્રથમ ગણતરીમાં આગળ વર્તાયા। ખેડૂત વિભાગની મત ગણતરીના 6 રાઉન્ડ પૂર્ણ થયા છે। ખેડૂત વિભાગમાં 150 મતની ગણતરી કરાઈ। દિનેશ પટેલના સમર્થનવાળા 10 ઉમેદવાર આગળ છે, જ્યારે મેન્ડેટ વિનાના 5 ઉમેદવાર મત ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે। 5 બીજેપી અને 5 દિનેશ પટેલ સમર્થક પેનલ આગળ છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા મુકેશ જોશી પાસેથી। મુકેશ, ઊંઝા એપીએમસીની જે મત ગણતરી ચાલી રહી છે, શું પરિણામ દેખાઈ રહ્યું છે? વાત કરવામાં આવે તો 1957ની સાલમાં એટલે કે 70 વર્ષ પહેલા જે છે ખાસ આ જે એપીએમસીની જે રચના થઈ હતી અને એપીએમસીની શરૂઆત થઈ હતી। ખાસ વાત કરીએ તો હાલમાં ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન બાદ જે છે આજે પરિણામ જે છે જાહેર થયું છે અને હાલમાં 6 રાઉન્ડ જે પૂરા થયા છે। 150 મતોની ગણતરી પણ પૂર્ણ થઈ છે। 6 રાઉન્ડની ગણતરીમાં 5 મેન્ડેટવાળા અને 5 મેન્ડેટ વગરના ઉમેદવારો જે છે આગળ છે। પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થનમાં 10 ઉમેદવારો હાલમાં આગળ જોવા મળી રહ્યા છે। ઊંઝા એપીએમસીનું કહી શકાય ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે। ભાજપના મેન્ડેટ વિરુદ્ધના જે કેટલાક ખેડૂતો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિણામ, કેવી ખુશી? આજે દિનેશભાઈ પૂર્વ ચેરમેન શ્રીનો ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા હતા, દિનેશભાઈ પટેલ નો નવો મેન્ડેટ જ આપ્યો અને દિનેશભાઈ પટેલ ચેરમેન થયો, એવી ખેડૂતોને અને વેપારીઓની સર્વેની લાગણી છે। ખેડૂત જવાન જિંદાબાદ। બસ ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપેલા હતા એ 5 ઉમેદવાર જીતીને એને સમર્થનમાં એ ખેડૂત પેનલનો જલવત વિજય થયો છે। બહુ આનંદની વાત છે। ખેડૂત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે। બધા આનંદમાં છે, ખુશ છે। દિનેશભાઈની પેનલ ભવ્ય બહુમતીથી જીતવા જઈ રહી છે। તો આ ખેડૂતો જેઓ જણાવી રહ્યા છે કે ખેડૂત પેનલનો જે ભવ્ય વિજય થઈ રહ્યો છે। સાથે વાત કરીએ તો ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન જે દિનેશભાઈ પટેલ છે એમનું ખાસ જે છે પલ્લું હાલમાં ભારે દેખાઈ રહ્યું છે। અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો જે છે હાલ ઊંઝા એપીએમસી ખાતે પહોંચ્યા છે અને જે કહી શકાય કે જે આગળ છે જેનો જશ્ન જે છે ત્યારથી જ મનાવી રહ્યા છે। લોકોમાં જે કહી શકાય મતદારોમાં અનેરો ઉત્સાહ છે। જે પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલની પેનલ હાલમાં આગળ જણાઈ રહી છે, ત્યારે ખાસ કહી શકાય કે આગળના રાઉન્ડમાં પણ શું પરિણામ આવે તેના ઉપર સૌ કોઈની નજર છે। ખેડૂત પેનલનું હાલ જે છે મત ગણતરી હાથ ધરાઈ છે ને એ પૂર્ણ થયા બાદ જે છે વેપારી પેનલની જે મત ગણતરી છે શરૂ થશે, ત્યારે ખાસ જે છે કહી શકાય કે ભાજપમાં જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાછળ છે ને દિનેશભાઈ પટેલના સમર્થન વાળી જે પેનલ છે હાલમાં આગળ જોવા મળી રહી છે। ત્યારે આગળ મત ગણતરી હજુ ચાલુ છે ને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોમાં કઈ પેનલો જીતે છે તેનું ચિત્ર જે છે સ્પષ્ટ થશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। ઊંઝા એપીએમસીમાં જ્યાં મત ગણતરી ચાલી રહી છે અને બહાર જ્યાં ભવ્ય જીતને લઈને લોકો ખુશી મનાવી રહ્યા છે।